નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા બાંબાશેરીમાં મોગલમાનો છઠ્ઠો પાટોત્સવ યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજાર સ્થિત બાંબાશેરીમાં આવેલ મોગલમાનો છઠ્ઠો પાટોત્સવ યોજાયો। વહેલી સવારથી જ યજ્ઞ હવન, માતાજીની પૂજા તેમજ મહાપ્રસાદ સાથે વિવિધ કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લીધો હતો। મોડી સાંજે પણ ડાકડમરૂ સહિતના કાર્યક્રમો માતાજીના મંદિરે યોજાશે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। જય માતાજી, જય મા મોગલમાં। આજ રોજ અષાઢ સુદ 30 ને 24 હાજરે અહીંયા બાંબાશેરી ખાતે મા મોગલમાં અને મેલડીમાનું જે મંદિર આવેલું છે ત્યારે આ બાંબાશેરી યુવક ગ્રુપ દ્વારા માતાજીનો આ છઠ્ઠો પાટોત્સવ છે ત્યારે અનેક 6000 માણસોની રસોઈને મહાપ્રસાદનો બધા લાભ લેશે। સાંજે મહાઆરતી છે, તેમાં મહાઆરતીમાં પણ હજારો લોકો લાભ લે છે અને સાંજે એ પછી ભજન અને દાખલાની રમઝટ પણ અહીંયા રાખવામાં આવેલી છે। તો અહીંયા અનેક ભક્તો પોતાની શ્રદ્ધા અને નમન કરી અને બધાને પ્રસાદનો લાભ લઈ અને બધા માતાજીના આશીર્વાદ મેળવે છે। અને યુવા ગ્રુપ દ્વારા અહીંના બાંબાશેરીના યુવા ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ રીતે સગવડતા અને બધાને આપેલી છે। એ માટે માતાજીને આપને શક્તિ આપે। આજે ધ્રાંગધ્રા શહેરમાં બાંબાશેરીની અંદર મોગલમાં અને મેલડીમાંનો મંદિરનો પાટોત્સવનો કાર્યક્રમ યોજાયો છે। અમારા આગેવાન માનનીય શ્રી શક્તિસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમ દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ કરે છે। સેવાભાવી ભક્તોનો જમણવાર પણ આજે યોજવામાં આવેલ છે। સાથોસાથ સમગ્ર વર્ષ દરમિયાન માતાજી મેલડીમાં અને માતાજી મોગલમાના આશીર્વાદ સાથે વિવિધ વ્યક્તિઓની, વિવિધ દીકરીઓની સેવા કરવાનું કામ પણ એ લોકો કરી રહ્યા છે। સેવાકીય પ્રવૃત્તિઓ પણ એમના દ્વારા હાથ ધરાય છે। આજે આ પાટોત્સવ મહોત્સવમાં હજારો ભાઈ બહેનો જ્યારે જોડાયા છે ત્યારે હિન્દુસ્તાનની સંસ્કૃતિ, આસ્થા, શ્રદ્ધા અને એનું કેન્દ્ર રહેલું આ મંદિર એ બધી જ રીતે દરેકને આશીર્વાદરૂપ અને માર્ગદર્શનરૂપ રહે છે। આ કાર્યની સાથે જોડાયેલ, તન મન ધનથી જોડાયેલ તમામ વ્યક્તિઓ, આગેવાનોને હું અભિનંદન આપું છું। સાથોસાથ આ પાટોત્સવ ઉત્સવની જે ટીમ રહેલી છે એ ટીમને પણ અભિનંદન આપું છું કે તમે બધાને આ હિન્દુ સંસ્કૃતિના તાંતણે એક કરવાનો, નેક કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો છે ત્યારે માતાજીના આશીર્વાદ તમને બધાને પણ ખૂબ વધારે સુખ અને સમૃદ્ધિ, શાંતિ આપશે। સાથોસાથ ગુજરાતની, દેશની પ્રગતિની સાથે ધ્રાંગધ્રા શહેર પણ એક આગવા પ્રકારનું રળિયામણું શહેર બને, સ્વચ્છ, સુંદર અને સુશોભિત શહેર બને અને આપણે સૌ આ ધ્રાંગધ્રા શહેરની અંદર ધબકતું જીવન પસાર કરી શકીએ એવા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય એના માટે પ્રાર્થના કરું છું। પુનઃ આ કાર્યને યોગદાન આપનાર તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન।